લેવાનું બીજું આસમાની રંગનો પેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કુટુંબી રંગનો પેટો કેડે બાંધ્યો હતો અને પોતાના અખાડાની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુક્તાનંદ સ્વામી આદિ જે પરમહંસ તે ડુક્કર, સરોદા, સતાર, મંજીરાદી સ્વાદિષ્ટને વધારીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે બીજુ મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. પછી બીજુ મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં હરિભક્તને ત્યારે મૃત્યુનો ભય થઈ જાય ને દેહ પ્રત્યે પોતાનું કલ્યાણ મનાવી જાય. પ્રશ્ન બહુ મોટો, બહુ પ્રશ્ન ઉત્તર મૃત્યુનો ભય થઈ જાય એટલો પ્રશ્ન. મૃત્યુનો ભય જે આ દેહના સંબંધો લઈને છે ને, દેહ છે એ જે પંચભૂતનો છે એનું છે તે નિર્માણ છે ઉત્પત્તિ લઈને. બાકી આત્માનું તો કઈ નિર્માણ છે ને, આત્મા તો અખંડ અવિનાશી છે, અનાદિ જીવ છે, ચૈતન છે, એને તો મૃત્યુ છે જ નહીં. એ તો મહારાજે ચાર આમાં ઉપર બતાવ્યા, પણ એક જ હોય ને કે આત્માના એના સ્વરૂપનું જ્ઞાન થાય, કે આત્મા હું કેવો છું એનું જો જ્ઞાન થાય બધું આવી જાય તો મૃત્યુનો ભય ટળી જાય. ગીતામાં લખ્યો ને 20મો શ્લોક છે ને પુરાણ બીજા પ્રકરણ બીજા અધ્યાય લખ્યું છે કે જ્યાં મનુષ્ય છે તે જૂના લુગડા થાય છે અને પછી એ જૂના લુગડા ઉતારી નાખે છે અને નવા તૈયાર પહેરે છે. એમ છે કે આ જીવ છે તે અનાદિ છે, ચૈતન છે, અખંડ છે, વિનાશી. પણ એને કાલ શરીરનું અજ્ઞાન છે ત્યાં સુધી એને આ દેહરૂપી ડગલો, દેહરૂપી કપડા એને જીર્ણ થાય એનું નિર્માણ હોય. જેવું કાપડ, જેવો સંસ્કાર, જેવો સુધી કોઈને છે જે 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ કોક જાય છે ત્યાં સુધી આ ડગલો આવે પોકર ત્યાં સુધી ડગલો આવે ચાલે. એને વળી નાયલોન નું છે કાપડ એટલે ડગલો લાંબો ચાલે. આપણે વળી પેલી ખાધી છે રૂના જેવી પૂછી એ સાહેબ જટ તૂટી જાય એવું હજે છે. જેવું કાપડ એવું છે તે એની આવડતા. આપણે બધા હશે કે એમાં શરીર તકલાજી થઈ જાય, ગલતી જઈ જાય. એ છે જે જીવન થાય એનું નિર્માણ પૂરું થાય એટલે એને એ ઢગલો બદલી અને નવો ઢગલો ધારણ કરી દેવાનો. પણ આત્મા મરતો નથી. આ દેહરૂપી જે ઢગલો, દેહરૂપી જે છે તે કાયા નગરી, એમાં મહારાજે અર્ચના વટલાનું રૂપ સમજાવ્યું છે ને કે લો જીવનું થોડાકમાં મેં સ્વરૂપ સમજાવ્યું. શ્રોતાન વક્તા બે ની વાત કરી, સાંભળનારો અને બોલનારો. બોલનારો પણ જીવાત્મા છે, સાંભળનારો પણ જીવાત્મા. જે તો જળ છે એને સાંભળવાનું નથી, તો હથિયાર છે. તરવાર જળ છે પણ એનો ફેરવનારો ચૈતન્ય. એ તરવારને ફેરવે છે અને તરવારને વાપરે. પણ જો ફેરવનારો ના હોય તો તરવાર પડી કાટ થાય. એમાં દેહમાં ચૈતન્ય ના હોય તો છે તે હરી જાય, ગંધાઈ જાય, પૂરતી ભેગું જળ તળ પંચભૂત ભળી જાય. એટલે મુખમાં આવીને બોલનારો પણ આત્મા છે, જીવાત્મા. અને સાંભળનારો પણ જીવાત્મા. જય ગુરુ.
મુખમાં કાર્ય કરનારો, ચાવનારો, ખાવનારો, બોલનારો એ પણ જીવાત્મા. હાથ દ્વારે ક્રિયા કરનાર પણ એ છે. દરેક ઇન્દ્રિયો દ્વારા જે કાર્ય કરી રહ્યો છે એ જીવાત્મા કરનારો છે. ઇન્દ્રિયો છે એ તો હથિયાર છે. એ છે તે કાર્ય કરી શકે નહીં, કારણ કે આ જડ છે. પણ એ હથિયાર રૂપે છે. એ હથિયાર વચ્ચે આ જીવાત્મા કાર્ય કરે, બોલવું, સાંભળવું, જોવું. એટલે જો આત્માને એનું સ્વરૂપનું જ્ઞાન થાય, ગીતાનો 5નો અધ્યાય બીજો સમજાવી શકશે ભગવાને અર્જુનને. સ્વામી ગુણાતીત બોલ્યા કે અર્જુન ગીતા રૂપી ગાય અને અર્જુન રૂપી વાસળો કરી અને ગીતા સાથે જ્ઞાન કે દૂધ એને પાયું તો અર્જુને ગુડિયું વાયું અને એનો ભય ટળી ગયો. હું મરી જઈ ગયો અને લડાઈમાં ઉતરી પડ્યો. એમ સ્વામી કે જો મોટા પુરુષનો આપણે સમાગમ કર્યો હોય, સ્વામીનો સમાગમ યથાર્થ કર્યો હોય અને આપણને જો આત્માનું જ્ઞાન થયું હોય તો આપણને મૃત્યુનો ભય એના રીતે વગર થઈ જાય. સ્વામી કે ક્યાં ગુરુ કર્યા છે? ગુરુ કર્યા હોય તો ગુડિયું વાવે, અને જ્યાં સુધી ગુડિયું વાવે છે હું મરી જઈશ ને 25 જગતના મોહમાં, ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી. અને ગુરુ કર્યા હોય તો ગુડિયું વાવે નહીં. મહારાજે આ 4 ઉપાય કયા? વિશ્વાસી, જ્ઞાની, સૂર્યને પ્રીતિવાળો, એને મૃત્યુનો ભય ટળી જાય. પરીક્ષિત રાજાને સુખદેવજીનો સમાગમ મળ્યો તો એને 1000 શ્લોક સમજાયો. તારે એ નિર્ભય થવાથી મૃત્યુનો ભય ટળ્યો. હવે સુખદેવજીનો તો જન્મસિદ્ધ મૃત્યુનો ભય થઈ ગયો, કારણ કે એને પૂર્વનું જ્ઞાન હતું, સંસ્કાર, એટલે એ જ્ઞાન એના જીવમાં હતું. ધ્યાન જેની જેવા છે સમજણ, સંસ્કાર જેવું છે તે એ પ્રમાણે એને આત્મા અને અનાત્માનું જ્ઞાન વિવેક સમજાય. જે આત્મા અને અનાત્માની નીતિ મહારાજે ઘણા રચનાત્મક છું, દરેક શાસ્ત્રોમાં છું સમજાયું. આત્મા અનાત્મા, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર આ દેહ છે, ક્ષેત્રજ્ઞ જીવ છે. ક્ષેત્ર છે એ આ 5 ભૂતમાંથી ભગવાને ઉત્પન્ન કર્યું અને એ 5 ભૂતનું આ ક્ષેત્ર બનાવ્યું. એ આત્માને એની અંદર રહેવા માટે અને આત્માને કાર્ય કરવા માટે કાર્યના પહેલામાં અને વેદ સ્તુતિના અધ્યાયમાં લખ્યું છે કે ઇન્દ્રિયો અંતરના દેહ સરકી આવવાનું જીવને શું કારણ? કે એના કર્મ ભોગ ભોગવવા માટે, જન્માંતરને જવા માટે અને એવું બધું છે જે ભગવાન ભજવા માટે, મોક્ષ સાધવા માટે એને આ હથિયારની જરૂર. જીવાને આપણે છે તે મૂર્તિમાન કરવો હોય, પ્રત્યક્ષ કરવો હોય તો જીવેલ વાતનો કોડિયું જોઈએ જ, નકર દ્રષ્ટિગોચર જીવો થાય જ નહીં. એ મહાત્મા નિરાકાર છે, ચૈતન્ય છે, ધીર છે, એટલે એના આ દેહરૂપી કોડિયા વિના જે આપણને દ્રષ્ટિગોચર થાય નહીં, એ કાર્ય પણ કરી શકે નહીં. એટલા માટે આ દેહની ઉત્પત્તિ ભગવાન કરે. તો આ દેહ કરીને મોક્ષ પણ સજાય. આપણે તલવાર આપી હોય શું કરવા? આપણે દેહની રક્ષા કરે. પણ આપણા પેટમાં મારીએ તો આપણને જ ભક્ષણ કરીએ. એવી છે એમ આપણે દેહ આપ્યું છે આત્માના ઉદ્ધાર માટે, આત્માના કલ્યાણ માટે, મોક્ષ માટે, ભગવાન ભજવા માટે. એનો પછી આપણે અધોગતિ જવાનો ઉપયોગ કરીએ તો અધોગતિ આ દેહથી જવાય. આ દેહનો એવો ઉપયોગ આપણે કરીએ એવડો તો આ જીવ અધોગતિએ લઈ જાય. એ દેહનો જો આપણે સદુપયોગ કરીએ ભગવાન ભજવામાં, ભગવાનના ભક્તનો, ભગવાનનો સેવા પરિચર્યામાં, તો આ જીવનો મોક્ષ થઈ જાય. અને એ જે ભગવાનના ભક્તના દ્રોહમાન, અવગુણમાન થતી અધોગતિના માર્ગે, પંચ વિષયમાન, જગતના વિષયમાં, નાટક, સિનેમા, ભાંજ, ભવે એમાં વાપરીએ તો અધોગતિ લઈ જાય.
આ દેહના બે ઉપયોગ, હથિયાર આપણને રક્ષા કરવાની, પણ એની હથિયાર ભક્ષણ કરે, અથવા કોઈ ગાય ને બ્રાહ્મણ ને મારવા હથિયાર નથી. આજે અસુર થકી આપણી રક્ષા કરવા છે, પણ એનો જેવો ઉપયોગ કરીએ એવું થાય. એમાં દેહનો આપણે જેવો ઉપયોગ કરીએ એવું થાય, એવું ફળ મળે. તો મહારાજ આ આપણને આ મૃત્યુનો ભય ટળી જાય એના માટે 4 લક્ષણ છે લોયાના બીજા રચનામાં. એક તો વિશ્વાસી. વિશ્વાસી એટલે શું? આપણને એનું જ્ઞાન નથી, આપણને કઈ હાથમાં સમજીએ શું કઈ સમજાતું, પણ એક ભગવાનનો સત્પુરુષનો શાસ્ત્રનો વિશ્વાસ હોય આપણને કે આ શાસ્ત્ર કે છે બરોબર છે. અને શાસ્ત્રમાં આ બધી વાત લખી છે, ગીતામાં લખી, શાસ્ત્ર ભાગવતમાં લખી, અને વચનાત્મા મહારાજે લખી, ગુણાતીતાની વાતોમાં લખી. દરેક શાસ્ત્રોમાં મહાન પુરુષોનો આ સૂત્ર છે, મહાન પુરુષનો ધ્યેય છે, મહાન પુરુષો જે છે એના આગળ છે આ જ્ઞાન કે આત્મા દેહ જુદો છે, આત્મા છે ચૈતન્ય છે, દેહ જડ છે, દેહને નાશ છે, દેહને મૃત્યુ છે, આત્માનો નથી. અને આત્મા છે એ તારું સ્વરૂપ, દેહ તારું સ્વરૂપ નથી, દેહ તારું સ્વરૂપ નથી. દેહ સ્વરૂપ હોય તો દેહ હે નહીં કાંઈ, પણ એવા દેહ તો કરોડો બદલ્યા, લાખો બદલ્યા, એનું કઈ ઝડપથી હિસાબ નથી. જે આપણે આ જીવે કેટલા ડગલા બદલ્યા એનું દફતર જ નથી ક્યાંય, ભગવાનના ઘેરે નથી. કારણ કે અનાજી લખ્યો છે. એટલે મહારાજે હનુમાને અટકળે કહ્યું કે સમુદ્રનું પાણી છે એટલું માતાનું ધાવણ વાયો છે તો આ જીવનો પાર આવ્યો. એ તો મહારાજે હનુમાને કહ્યું, પણ સમુદ્રનું પાણીનું ક્યાં માપ છે, એટલું ધાવણ થયું. કારણ કે અનાજી એટલા અનાજી થઈ, પછી 4થી એ છે ત્યાં 84 ફરે છે, 4થી છે ત્યાં દેહ ભોગવે છે, એનું પ્રમાણ નથી. એવો છે ત્યાં જીવાત્મા એના સ્વરૂપનું ભાન થાય એ સત્પુરુષ શાસ્ત્ર એના વચનના વિશ્વાસમાં. આપણને જ્ઞાન ના હોય અને જ્ઞાન ન થાય તો કેવો વિશ્વાસ કે ભગવાન કહે છે, મોટા પુરુષ જે કહે છે એ એમના અનુભવમાં આવેલી વસ્તુ છે, એમને એનો સાક્ષાત્કાર છે, એ હસ્તામાં દેખાય છે. આપણને જ્ઞાન નથી, દેખાતું નથી, જણાતું નથી, પણ એ મોટા પુરુષને શું સાથ માટે સત્ય વાત કહે છે એમ વિશ્વાસ છે. એ પ્રથમના હોલનામાં લખ્યું ને કે સંત કહે જે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણ થકી જુદો છું, સત્ય છું, તેનો જાણનારો છું, દેહાદિક સર્વ અસત છે, અને આત્મા સત છે, ચૈતન્ય છે, અખંડ છે, અવિનાશી, એમ જે વચન કહે એને પરમ સત કરીને માને, એમ વિશ્વાસની વાત નથી. માટે મહારાજે ભગવાને કહ્યું છે, પેલાના ચૌદમાં કહ્યું કે વિશ્વાસી શ્રેષ્ઠ. વિશ્વાસીની જેમ બાળકની રક્ષા મા બાપ કરે છે, હું એની રક્ષા કરું છું, મારા વિશ્વાસે રહેશે. માટે બહુધા તો આપણે વિશ્વાસનું અંગ છે, કારણ કે આપણે કઈ એવું દેખાતું નહીં, અનુભવ થતો નહીં. ભગવાનના વચન અક્ષરધામનું સુખ ને અક્ષરધામને મહારાજની અક્ષર ત્યાં આપણે ત્યાં અક્ષરધામમાં જતે અનુભવ થયો જોવા ગયા. પણ કેવળ એક મહારાજના વચનનો વિશ્વાસ એનો આપણને સાથ છે. આ જગતમાં લોકોનો વિશ્વાસ આવે, કોઈનો કાગળ આવ પરદેશથી તો આપણે જે કાગળનો વિશ્વાસ આવે પોખ લેવી પાસે, એટલે ભાઈ પણ જોયું નથી, ભાઈ નથી, અને ક્યાંથી પોખ શેની લેવી, કાગળ આવ્યો છે. આ ભગવાનના ઘરનો અક્ષરધામનો કાગળ છે શાસ્ત્ર, એનો વિશ્વાસ જોઈએ. તો મારે આ વિશ્વાસની વાત કરે છે. વિશ્વાસ જો હોય શાસ્ત્રનો, સત્પુરુષનો, ભગવાનના વચનનો, તો મહારાજે 5 કેવું કહ્યું 5ના વચનાર્થમાં કે તમે મારા વિશ્વાસે છો અને તમે મારા આશ્રય આવ્યા અને હું તમને કુવામાં ઉતારી વરસ કાપીને પછી ઉપરથી પાછી પાણાની શીલા ઢાંકી, એમાંથી મને શું પ્રાપ્તિ, એમાં મને શું લાભ, એમાં મને શું ફળ થવાનું. માટે તમારા કલ્યાણ અર્થે, તમારા જીવના મોક્ષના અર્થે અને તમારા હિતના અર્થે જ આ વાત હું કરું.
એમાં મારા કોઈ જાતનો મારે જે સ્વાર્થ નથી. આમ મહારાજ આપણને વિશ્વાસ. નંદા સાહેબ ને સ્વામી સર્વોપરી મહારાજનું સ્વરૂપ સમજાય સમજે નહીં. મહારાજ સર્વોપરી કેમ કૃષ્ણ રામ ને તો કેવા મોટા અવતાર થઈ ગયા, હજારો લાખો માણસ ભજન કરે છે. સ્વામિનારાયણ તો હમણાં જ થયા, એટલે એ સર્વોપરી ક્યાં સમજાય એમ વાત કરે. પણ પછી સ્વામીએ એમ કહ્યું કે મોટા પુરુષ ગુણાથી સામે ના બોલ્યા, તમે મને મૂળ અક્ષર પૂર્વ અક્ષર જવા દે, પણ હું હાથા બોલો છું એટલું ખબર છે કે નહીં? એ તો સ્વામી એવું તો કેમ તમે હાથા બોલા ના હોય એમ કેમ કહેવાય? હાથા બોલા તો સ્વર્ગ. તો પછી મારા વચ્ચેના વિશ્વાસે માન કે મારા સર્વોપરી છે. તો સ્વામીના વચ્ચેની શાસ્ત્રી મહારાજના વચ્ચેની વચનામત મધના કેન્દ્રના એના ઉપરથી નંદાને નિશ્ચિત છે કે મહારાજ સર્વોપરી છે. કારણ કે મહારાજ મોટા પુરુષ છે. મોટા પુરુષ કંઈક અસત્ય બોલે નહીં, ખોટું બોલે નહીં. માત્ર મહારાજ પોતે કહે છે હું એ જે પેજમાં મૂકી છે હું છું, માત્ર મહારાજ સર્વોપરી છે એમ સમજ્યા. અભયસિંહ બાપુને કીધું ગુણાતીત તું મને હાથા બોલો જાણ હું અક્ષર. તો એમને વિશ્વાસે અક્ષર બનાવ્યું અને કામ થઈ ગયું. એમ મારા કે આ વિશ્વાસે તો વાણ ચાલે. જો વાણમાં બેસીને વાણ ડૂબાડશે તો વાણ વાળો ના, એ તો એને વિશ્વાસ છે આપણે કે ડૂબાડે આમાં કાંઠે પહોંચાડવાનો જ એનો ધ્યેય છે. પછી કુદરતી ભગવાનને ઘરની કોપ થાય એનો ડૂબે તો ભલે, એટલે કે એને ડૂબાડવાનો ભાવ હોય ને તો એનું વાન ચાલે જ. એટલે મારે કે વિશ્વાસ પછી બીજું શું જ્ઞાન નું આવે છે. વિશ્વાસ એ પછી જ્ઞાની. જ્ઞાની તો આપણે વાત કરી કયું જ્ઞાન? આત્માનું. આત્મા અચેત અભેદ અજર અમર છે, સુખ રૂપ છે, સત્તા રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આત્મા કપાય નહીં, હળે નહીં, બળે નહીં, પલળે નહીં, એને કોઈ વિકાસ છે જ નહીં. ચૈતન છે, જીવ છે, નિર્ગુણ છે, સ્થિર છે, અસ્થિર થાય. આવો જે આત્મા એનું જ્ઞાન, એને એના સ્વરૂપનું ભાન થાય કે હું કેવો છું. તો એના પછી મરવાનો ભય ન રહે. સુરવીર હોય છે, આકરો માણસ હોય છે, તો એ મરવાનો ભય થઈ જાય. ત્યારે ખાપણ બાંધીને કે કટારી મારીને ઉતરે છે યુદ્ધમાં, લડાઈમાં. એક કટારી રે મારી ને પરબ ત્યારીને નહીં મારી, એક કટારી ત્યારે એ તો પછી કાઢી નાખ્યું, કાઢીને નહીં થાય, નાખી દેવા. પણ ભાઈ મારી એની ઉપર ક્યાંય પણ પછી તો લડે તો મરી જવાનો. કટારી બહાર કાઢે એટલે મરી જવાનું. ના લડે તોય મરેલો છે, લડે તોય મરેલો. એટલે એને નિર્ભયતા આવે કે હું આમાં તો કટારી મારી છે પેટમાં, એટલે નહીં લડું તોય હું મારું મૃત્યુ તો મેં માગી લીધું. એટલે હવે શા માટે અમારે મોત ખસી દીવું ને લડાઈમાં પાછું પડવું એમ જાણીને ઝંપલાય, એમ જાણીને હું મારે. એટલે પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા ત્યારે તે પાછા ન હોય કોઈના ન ઝાલ્યા. એ પછી કોઈના ઝાલ્યા ન રહે, વાર્યા જાય. એ તો આખી લીટીમાં અઘરિયા થઈને પડે, મારા જ મરે એવું. એમ મારા જે આ છે તે આત્માનું જ્ઞાન હતું. બીજું લક્ષણ જ્ઞાન એટલે આત્માનું. આત્માનું જ્ઞાન આવું થાય કે આત્મા આવો છે, ચૈતન છે, જીવ છે, એને છેદ ન થાય, કપાય હવે નહીં, પલળે નહીં, બળે નહીં. અને આ દેહ તો મિથ્યા છે, નાશ છે. દેહ આ આત્માનું સાચું સ્વરૂપ નથી. સાચું જીવનું સ્વરૂપ તો ચૈતન છે. એમ જો સમજાય મનાય તો એને મૃત્યુનો ભય ટળી જાય છે. એને મરવાની દીખ રહેતી નથી. અને ત્રીજું મારે શું કહ્યું? સુરવીરને ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી જરૂર રહેશે અને એને મૃત્યુનો ભય રહેતો નથી. એમ છે કે જેમ સૂર્યનો આકરો માણસ હોય પછી આવી રીતે ઝીંગાણા મૂકે એને મરવાનું બીક ન હોય, અને મરવાનું બીક હોય તો એ લડી શકાય જ નહીં, એ તો પાછો પડે. મહારાજે મજનું બારી બે સેનાનું સમજાયું કે નહીં? બે સેના હોય ને હમ હમી હોય પછી વચમાં નિશાન લોચ્યું હોય
એ નિશાનના ઠેકાણા અક્ષરધામ છે. એમ કે પેલાને એમ હોય કે હામાના લશ્કરને આપણે પાછા પાડી મારી તૂટી પણ આપણે આ નિશાન લે, પેલાને એમ હોય. અને એના પછી સૂર્ય હોય એને એવો વિચાર ના આવે એ આપણે નિશાન લગી પૂછ્યા હોય તો આપણે પચાસ થઈ ગયું છે, લોહી લવણ થાય એમ વિચાર ના આવે. એમાં એક જ નિશાન હોય કે નિશાન લેવું જ છે. આ પાર કે પેલી પાર તમે સુખ થાવ દુઃખ થાવ માન થાવ અપમાન થાવ પછી પાછી પાણી કરવી નહીં. અને કાયર હોય તો હજારો વિચાર કરે આ છે નિશાન લગી વગર મારા હામાં ઉભા છે બધા હથિયારો લઈને ત્યાં સુધી આપણે લેવાય છે લેવા જઈએ તો મોટું પડી જશે, મરી જશે. પણ ઠીક છે આ બધાના ભેગા ઓલું લઈને ઓલું કરવું પાછળ એમ કરતા કરતા જો આપણું લશ્કર થતી જીત છે તો પછી આપણા હથિયાર દુખિયાર કઈ કઈ લઈ ભેગા કોઈને ચોરી લઈ ઉપાડી લઈશ. તો મારા છે તો તમારા મોરબીમાં કર્યું ને મારા ગુંડા ફાવી ગયા, લોકોને બચારાને દેશ કરાય કરે પેલા સાથે લૂંટવા મળ્યા. લોકો એવા નિર્દય હતા પાપી દુષ્ટ કે પેલા લોકોના હાથે ઘણાના ગોઠા હોય કે પેલું પાણી પીને ફૂલી જાય ને તે નીકળે નહીં તો કાપી નાખવાનું, કાપી એને પેલું ઘર કાઢી. આવું કર્યું છે. એવા નિર્દય જીવો હોય તો હવે બીજા બચારા આપણે બચાવવા ગયા લોકો સાથે એની રક્ષા કરવાની એવા અસુરો એવું કરે તો એવો લાભ ગોતે તો એની ઘરમાંથી ઉપાડે એને સુધી એમ બધા લૂંટ કર્યું. કેટલાક એવા જીવો હતા અસુરો. મહારાજ કહે છે જે કાયર હોય એ આવા મનસુબા કરે. અને જો આપણું લશ્કર હાર છે તો હવાના લશ્કરને આપણે પરિણામ લઈને નમી પડશે કે તારી જાય છે બતાવી જવા જવા એમ કાયર હોય આવા ભાગ્યાના વિચાર કરે. એમ આપણે જો કાયર રહીએ ને તો મૂકીએ આપણે આ સારું જીરો લઈને ખાય આ સંતો લઈ બચ્યા છે શીખવાડવાનું વંચાવવાનું ભણાવવા તે સારું આપણે કઈમાં નજર પડતી નથી, યાદ રહેતું નથી. ને હવે શું કહીશું? અને આ તો આકાશમાં નાખે, આ તો વાહન ઉચકાવે છે, બગીચો ખોડાવે છે. કારણ ઘેર તો હું જઈને આવ્યા છે એમ ને. ઘેર તો છે કે દાદી તકિયામાં હું જઈને આવ્યા છું આપણે. ઘેર આનાથી 1000 ગણી કરોડ ગણી આપણે મહેનત કરતા તારા રોટલોમાં. ઘેર હું જવાનું નતું અને હું જે રોટલો મા બાપે નહીં આપે કોઈ આપે નહીં. તો અહીંથી ક્યાંથી મને તારા મારે એક સાધક આવ્યા હતા કે એ ચીટ લેવડાવી ત્યારે હું એ ચીટ બીકોમ થયેલો છું, બીકોમ અને હું એ ઉપાડું આ કામ મારાથી ન બને. હું તો ઓફિસર થવું, ઓફિસર થવા આવ્યા હતા. ઓફિસર થવું હોય તો દુનિયામાં શેર થવાનું ઘણું. અહીં તો બધું થવું પડે, ઓફિસરે થવું પડે અને બધું કરવું પડે. આ તો અહીં તો હાથ સમુદ્ર થવું પડે અને દેહને ઘેરવું પડે, દેહાભિમાન છોડવું પડે. આ મહારાજે ભક્તિ માર્ગ દેહાભિમાન તાળવા માટે જ ચલાવે. જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી આપણે ભગવાનને રાજી કરી શકીએ જ નહીં. એ નક્કી વાત. ભગવાનને રાજી કરવા હોય તો દેહાભિમાન છોડવું જ પડે, તારા થઈ શકે. આગળ બધા એના આપણે શાસ્ત્રોમાં દાખલા દ્રષ્ટાંતો જોઈએ છીએ તો જે ગુરુના સાનિધ્યમાં કૃષ્ણ ભગવાન જેવા એ તો છે મોક્ષ દાતા છે, ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, છતાં પણ શાંતિ પડીના ઘેર લાકડા વાંચવા ગયા, ગાયો ચારવા ગયા અને છે તે લાકડા વાંચતા વાંચતા વરસાદ પડ્યો ને ગોથા ખાધો. આવું કર્યું છે ગુરુના આશ્રમમાં. કૃષ્ણ ભગવાને શ્રીજી મહારાજ લોજમાં આવ્યા, પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ તો એ સ્વામી દેવ વધ્યા અને મુક્તાનંદ સ્વામીના લુગડા ધોયા, લુગડા અને સાંભળાને બાદ લીધી. જો ગરજ બતાવી, ખપ બતાવી. મહારાજ કે સત્સંગમાં રહેવાની ખપ હોય, આત્માનું કલ્યાણ જોતું હોય, મોક્ષ સાધવો હોય તો થાંભલાને બાદ લઈને પણ સત્સંગમાં રહેવું પડશે. ત્યારે મહારાજે થાંભલાને બાદ થઈ. દયારામ ભટ્ટ કે મહારાજ આ બરોબર છે થાંભલાને બાદ લીધી પણ
મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુની આજ્ઞામાં અનુવર્તિમાં જે રહેવાય તો સાંભળવાને બાદ ભયા બરોબર કહેવાય. માટે સત્સંગમાં રહેવાની તો ખપ હતી. મહારાજે ખપ બતાવી આપણા માટે. એ તો પુરુષોત્તમ નારાયણ હતા, એમને શું જરૂર હતી કોઈની, પણ આપણે મારી ખપ બતાવી. મહારાજે બીજા દૃષ્ટાંત વાંચ્યા, ભીમનાથનું વાંચ્યું. ભીમનાથમાં હું અજ્ઞોતેરા કાળમાં ભીમનાથને 12 ગામ સરકારે આપ્યા. એ 12 ગામનો તાલુકદાર કહેવાય. એટલે એને સદાવર્ત આપતા દુકાળમાં. હજારો માણસો આવે પણ થકાવે, પેલો આપનારો પડાપડી કરે એટલે ગભરાય ને, પાછા ખેલે ને થકામાં તોય ગબડે, લીલકામાં પડે, પાછા લુગડા ખેંચી મા બાપ દે, પણ કોઈને ફાંટો નથી, કોઈને રીહ ના એકા ધક્કામાં. આપણે જો આ ચોકામાં જમવા બેઠા હોય અને કોઈ ઉઠાવે કે ભાઈ અહીં દેવો, તોય ચોટી દીધો તો, અને પેલાને ધક્કા માર્યા તોય છે મા બાપ દે. એમ જો ભગતજી મહારાજને આ જ્ઞાન હતું તો પેલા સાધુએ ઉઠાડ્યા કે 100 ઠેકાણે ઉઠાડ, પણ સાધા વગર નહીં કરવાનું. હું તો ગુણાતી સ્વામી સંભાળો કરે તો લાગે જ નહીં. સ્વામીના હામાં પૂરે સત્ય સમાગમ કર્યો હતો કાયા, એટલે ભગતજી મહારાજ તો લાગે જ નહીં. એમ એવો સત્ય એવી રીતે મહારાજે સત્ય ખપ બતાવી. ખપ આપણે સત્સંગની જેમ બ્રહ્માનંદ સ્વામી નું કાલે જ વાત આવી. પેલા કંતાન પહેરવા જતા તો કંતાન બ્રહ્માનંદ સ્વામી આમ જોયો છે. મહારાજે શું જુઓ કે આ બધે જોવું છે, ક્યાંય બીજો ભગવાન છે થોડો ઘણો ટકતો તો અહીં ઉભરનારું જતો રહું, પણ ક્યાંય બેઠામાં આવતો નથી બીજો ભગવાન. અને કલ્યાણ અહીંયા જ છે, ટટકો રોટલો આ જ મળે, એટલે હવે ક્યાં જવું, મેં તો ઉભો ના રહે. મહારાજ લાગી છે એમ આપણે આત્માના શ્રેયને માટે, કલ્યાણને માટે, મોક્ષને માટે આવા ગુણાતીત પુરુષ સ્વામી આપણે મળ્યા છે. શ્રીજી મહારાજે દ્વારા પ્રભુ મળ્યા અને આવો જોગ, આવું સ્થાન અને આ સ્વામીની આપણા ઉપર કેવી ગયા. આપણે દુનિયામાં ફરી જોવાનું તમે જોયું. 20 શતાબ્દી ઉપર આપણા સ્વામિનારાયણ નગરમાં મહાત્માઓ ઘણા ભેગા થયા હતા, પણ આજકાલથી કલ્યાણ કરી રહ્યા નથી. કેટલાક નીકળતા હતા તો બહુ જો બહુ મચી તો આજકાલથી કલ્યાણ કરી નાખા. અહીંથી એવા હતા મહાત્માઓ. હવે એવા છે તે આપણે છે તે આવું છે તે અજોગ ભગવાને કૃપા કરીને આપ્યો તો આપણે જો કલ્યાણની થપ, મોક્ષની થપ હોય તો આ બધું થઈ શકે. આપણાથી જૂનો વેઠાય, મૂંઝવણ થાય નહીં. આપણે સંતો દયાળુ છે, આપણાથી થઈ શકે, બની શકે, ના બની શકે તો અમને આપણે પ્રાર્થના થાય, એને વાત કરાય આપણા મૂંઝવણની. એ આપણા મા બાપ છે તો આપણને સજે સાનુકૂળતા પડે એમ થાય. અને સજે મૂળ સજે આપણી રૂચિ હારી જોઈએ, આપણો આશય સારો જોઈએ, આપણે સત્સંગમાં રહેવાની ખપ જોઈએ તો ભગવાન આપણી, મોટા પુરુષ આપણી, સંતો આપણી રક્ષા કરે જ છે. આપણે મૂંઝવણ પડવા ન જોઈએ, પણ આપણે જરાય પણ ખપ જરૂરિયાત ન બતાવી મોક્ષની, કલ્યાણની ખપ, તો પછી આપણી મૂંઝવણ કરે નહીં. તો પછી આપણને મૂંઝવણ થાય અને થકાઈ જઈએ સત્સંગમાં. માટે આવી શ્રદ્ધા ખપ રાખવી કલ્યાણની, તો આપણને આ મૃત્યુનો ભય થઈ જાય, બધું થઈ જાય, પછી કાંઈ ઊભું ન રહે અજ્ઞાન. એટલે મહારાજ કહે છે કે સુરવીર, જો સુરવીર હોય તો એને પછી દેહની પરવા ન કરે. જે પછી સત્સંગમાં દેહને કુરબાન કરી નાખે. જેમ ભગતજી મહારાજને લોકો શું કે, અલ્યા ભગત આ તારું શરીર બધું ખરી જશે, આ ચૂનો લાગશે, પગ ખોવી જશે. ત્યારે ભગતજી મહારાજ શું કે ગુણાતીત સ્વામીના ઉપર આ મારો દેહ છે કુરબાન છે. કેટલી કેવી ભગતજી મહારાજની શ્રદ્ધા. આવી શ્રદ્ધા હોય તો સ્વામીને રાજી કરી શકે અને શરીર જન્મ કરી શકે.
અને એકાંતિક થઈ જાય. આ ના જલ્દી શ્રદ્ધાવાન લપતે જ્ઞાન. મહારાજે હમણાં જ આવ્યું 3 પ્રકારની જ્ઞાન, ઉત્તમ જ્ઞાન આવ્યું. તો એવી રીતે સજે આપણે ખપ રાખી અને જો સજે શ્રદ્ધા રાખીને આ સત્સંગ કરીએ, સમાગમ કરીએ તો બધું આપણને જ્ઞાન થાય. ને શું બતાવ્યું? તો આશા ત્યાં નિવાસા, જેમાં જેને હેત હોય ત્યાં એ લઈ જાય. આપણે શું કે સંબંધીમાં હેત હોય તો આપણે ના લઈ જાય. 84માં ભગવાનમાં હેત હોય, ગુણાતીત પુરુષ સ્વામી જેવા હેત હોય તો આપણે એની ગતિ ત્યાં આપણી ગતિ મોક્ષ થાય. એટલે પછી એમના વિશે બીજી હેત હોય તો એને કરીને પણ આપણને મૃત્યુનો ભય કરી જાય. એનો ભય રહેતો નથી. એટલા માટે કે ભગવાનમાં હેત છે, આપણે સ્વામીને હેત છે, સ્થિતિ છે, તો આપણે મરવાનો ભય નથી. મરશે તો દેહ મળશે, આત્મા ક્યાં મરે? એક જ વાત. એમ આ 4 વાત મહારાજે મૂકી. વિશ્વાસી, જ્ઞાની, સૂર્ય અને પ્રીતિ વાળો. એને જ્ઞાની આયનમાં આત્મનિષ્ઠાની વાત આવી છે. તો એવી રીતે જો આપણને આત્મનિષ્ઠા રૂપનું જ્ઞાન હોય તો મૃત્યુનો ભય રહેતો નથી. શું કહે છે હવે જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો. મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા કે હે મહારાજ, પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. એ પ્રશ્નનો ઉત્તર તમે જ કરો મહારાજ, અમારા નહીં નજર પર. આની સુગંધી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એની સુગંધી હા મસ્ત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો ઉત્તર વિચાર કર્યો છે. મહારાજ અમે વિચારી જોયું તો અમારી નજરમાં તો એમ આવ્યું છે કે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે. અને વિશ્વાસનું મનાય છે કે 4 પ્રકારના હરિભક્તની દૃષ્ટિ, બીજો વિશ્વાસી, બીજો જ્ઞાની, બીજો સુરવી, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો. પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય હતો જ તો 7 દાડામાં હાથ થઈ છે મરી ગઈ. પણ જો સુખદેવજીનો સમાગમ કર્યો અને સુખદેવજીના વચનનો પહેલો જ વિશ્વાસ, પછી જ્ઞાન થાય. વિશ્વાસ હોય તો જ્ઞાન થાય, એમની ક્યાંથી થાય? તો પરીક્ષિત રાજાએ સુખદેવજીનો સમાગમ કરવા બેઠા તો 7 દિવસ સુધી વાતો સાંભળી. પછી છેવટે એને આ જ્ઞાન થયું આત્માનું કે આત્મા મરતો નથી. અને દેહને તો હાથ પહેરે, પાણીમાં ડૂબે, અગ્નિમાં બળી જાય, ગમે તે રીતે થાય, તાવ આવે, મોઢો થાય, ગમે તે રીતે કોઈ શસ્ત્રમાં મળે, પણ દેહ તો નાશ થવાનો છે. અને આત્માને કોઈ શસ્ત્ર લાગતું હતું. કોઈ શસ્ત્રથી આ વાંગણી કાપત આત્મા ભેગો ન કપાય, માથું કાપે તો આત્મા ભેગો ન કપાય. એમ છે આત્મા એવો છે. એટલે એને મૃત્યુનો ભય પરિસ્થિત કહ્યું જો સુખદેવજીનું છે કે આ જ્ઞાન સાંભળ્યું છે. એમ આપણે પણ સ્વામીનો સમાગમ કરીએ છીએ. એની જો આ વાત સમજાઈ જાય, 4માંથી એક જ આપણો વિશ્વાસ ને જ્ઞાન. એ જ્ઞાન આત્માનું થઈ જાય વિશ્વાસ કરીને શાસ્ત્ર સત્પુરુષના, તો આપણને એ ભય કરી જાય કે હવે હું મરી જઈશ એ નહીં. તો શું કહેવું? 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ સાથે કૃતાર્થનું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં. વિશ્વાસી છે એને ભગવાનના સત્પુરુષો વચ્ચેના વિશ્વાસ છે એટલે એ મૃત્યુનો ભય રાખતો નથી. કારણ કે હવે આપણે નથી કે આશ્રમ મળ્યો હોય તો કુવામાં બુદ્ધિ વિશે એવો ભય રહેશે જાય. એમ આપણને આ ભગવાનનો મોટાભાગનો આશ્રમ મળ્યો એટલે આપણે નિર્ભય થઈ ચૂક્યા. હવે છે કે
કાળ તમે માયનો 100 ભાગ છે ત્યાં જીવનું છે કે કઈ મળી શકે એક મોટો વાર કરી શકે એમ છે તે ભગવાનના સત્પુરુષના વિશ્વાસે કરીને આપણને આ દડકા થાય એટલે આપણે થઈ નીકળી જાય. એમ જાણે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. વાહ. અને જ્ઞાનને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. જ્ઞાન આવ્યું જો આત્મા રૂપથી અક્ષર બ્રહ્મરૂપથી બ્રહ્મરૂપ જે ભગવાનનો ભક્ત છું મારે મૃત્યુ હોય જ નહીં થઈ. અને શરીર હોય અને શરીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે થશે થરથર કંપતા રહે અને બીજા કોઈ પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં માટે પોતાને કૃતાર્થનું માનવું અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. દેહાભિમાની હોય છે તોય મૃત્યુ રૂપે થઈ જાય. પેલો દેહાભિમાનો ડગલો ફેરી ઘાસ ને સાંચીને ગયો ને એટલે જો બ્રાહ્મણ જેવો ભાગી જશે કે હું એમ ભાગતા છે કે ઉભો બળી ગયો કેટલું આત્મનિષ્ઠા તો એનાથી આપણે આત્મનિષ્ઠા કે આપણે કોઈ દારૂ એમ થાય ખાલી જે દેવતાની આદત ચમકારો થાય અને પેલો ઉભો આખર બળી ગયો કેટલી આત્મનિષ્ઠાની ચર્ચા પણ એ અજ્ઞાને કરીને અહમ ન કરીને માનને કરીને એને એ સુધી લાગતું નથી અને મળી જાય. આ સ્વભાવ એવા રોજ આવ્યો હોય તો આપઘાત કરે એટલે મૃત્યુનો ભય રહેશે ને ત્યારે અજબ થઈ જાય. આ અને ઘરે ટૂંકો પાણી ગંપલાય કેટલાક આપઘાત કરે. હવે જો મૃત્યુનો ભય થાય ને અને મૃત્યુનો ભય પડી શકાય ખરો તો એવા અજ્ઞાને કરીને અહમે કરીને ક્રોધી કરીને પણ આવ્યું કે મૃત્યુનો ભયમાંથી ડરતો નથી. તો આપણે તો આત્માનું જ્ઞાન થાય તો પછી મૃત્યુનો ભય ભગવાનનો મહિમા સમજાય સત્પુરુષનો આપણે મહિમા સમજાય તો મૃત્યુનો ભય ક્યાંથી આવે છે. અને ચોથો જે સ્થિતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે મૃત્યુ બોલે નહીં ને એ પોતાના પતિને વિશે પ્રીતિ રાખે તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેટે પોતાના પતિ એવા જો ભગવાન તેને વિશે પ્રીતિ રાખે માટે પોતાના કૃતાર્થ પણ માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને એ 4 અંગ માંડ્યું એક અંગ સઘન હોય ને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી કરે છે. એક આજુ હોય તો શકે ડરતા રહે. અને 4 માયલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય કરે નહીં. તેને દીક રહ્યા કરે તો હું મરી જઈશ. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે કે 4 અંગ માયલા જેને જે અંગ સદાનપણે વર્તતા હોય એ કહો. મારે જ્યાં 4 અંગ છે એમાં કોઈને વિશ્વાસનું અંગ હોય, કોઈને આત્મનિષ્ઠાનું જ્ઞાનનું અંગ હોય, કોઈને પતિવ્રતાનું અંગ હોય, કોઈને સૂર્યનું અંગ હોય. એ હવનું અંગ કહો કે જેને જેવું અંગ વધતું હતું જેને જેવું સમજાયું એવું હવે કીધું. પછી મહારાજ શું કહે છે જેવું હવે પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તતા હતા તે થયા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે થયા તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સૂરવીરનું અંગ વખાણ 4 અંગમાંથી જેને સૂરવીરનું અંગ હોય તે ચડી આવીને અમારી પગે લાગો. જો મહારાજ સૂરવીર વાળા વખાણ સૂરવીર વાળા હોય આવો મારા પગે હાથ મૂકો. સૂરવીર હતા એ ઉઠી મેં મહારાજ પછી જેને જેને સૂર્યના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણને છાતીમાં લઈને પગે લાગ્યા. બહુ રાજી છે મહારાજ. સૂર્ય ઉપર બહુ રાજી છે. સૂર્યનું અંગ મહારાજ કે ઇન્દ્રિયો અંતર એનાથી થર ભૂજે એ સૂર્યનું અંગ છે એટલે મહારાજ એને લઈને પ્રસન્ન થાય.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હમ. વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. હા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વળનું બીજ તે તો નાનું છે તે થકી મોટો વળ કેમ થાય છે? કારણ તો મોટું જોઈએ, કારણ મોટું છે તો જ કાર્ય કરીએ પણ દ્રષ્ટિમાં ના આવે. કારણ મોટું છે, સર્વથી પર ભગવાન છે એટલે મોટા જ છો પણ હોય તો હાલા તો આટલી મૂર્તિ બની જેવડા પણ કાર્ય કેવું કરે? પાર એના કાર્ય હોય તો દ્રષ્ટિ કોઈની પડે જ નહીં ને. અનંત કોટી બ્રહ્માંડો એટલે ક્યાંથી દ્રષ્ટિ પડે? એક બ્રહ્માંડમાં આપણી દ્રષ્ટિ પડતી નહીં તો અનંત કોટી બ્રહ્માંડ પર ક્યાં દ્રષ્ટિ પાડવા જોઈએ? કહો, એ ભગવાનનું કાર્ય છે. તો મારે જો વડલુજી હોય તો બાજરીના દાણાનો અડધો ભાગ જેટલું જોઈએ, હા જ ના પણ 4 વીઘામાં વડ ચાલે. જે કાર્ય કારણ નાનું છે પણ એનું કાર્ય કેવડું મોટું થયું. માટે કારણમાં એ મોટું ઈશ્વરીય છે, એ કારણમાં એ શક્તિ છે કે મોટું કાર્ય કરી શકે. એક માણસ હોય છે તો કેવું ઊભું આપણાથી લઈ લીધું છે, મોટું કારખાનું ઊભું કરે અને કેટલું કામ કરે એક માણસ. તો આ તો ભગવાન છે, ભગવાનનું કાર્ય તો હોય એ નથી લેવું. અને શું કહે છે પછી જુઓ, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટા જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણ રૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે, તથા પૃથ્વીનું કારણ જે ગણ જે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટું છે. એમ જ આકાશ આદિ જે 4 ભૂત તેનો મોટો વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે. અને જે કારણ હોય જે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એ એમાં કળા છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટું છે. એને વાર ના લાગે. કાર્ય આખું કારણ તો લેવાનું છે. અગ્નિ દેવ મૂર્તિમાન, વરુણ દેવ મૂર્તિમાન, વાયુ દેવ મૂર્તિમાન, બધા દેવતાઓ પૃથ્વી મૂર્તિમાન, પણ એનું કાર્ય વિસ્તાર વાળું છે. કાર્ય બહુ મહત્વ છે. આ કાર્ય આપણે ગણાય છે પણ મૂર્તિ નથી ગણાય. સ્વામી કીધું કે એનું કાર્ય જોવા હોવા આવે પણ કારણ ને કોઈ જોતું, કારણ ને જોવા કામ નીકળી જાય. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવું છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ જાતું છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તેમ સર્વના કારણ એવા જે શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય આવડું મોટું છે તેનું કારણ તો કેવડું મોટું છે. કારણ કેવડું મોટું છે. આવો કાર્ય આવડું છે જબરું, એના કરનારા કેવા હશે એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણ રૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગ સહાય કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્ય રૂપે મોટા જણાય છે અને વળી કાર્યને પોતામાં લીન કરીને એ પોતે જ રહે છે, તેમ ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અરુની પેટે રહ્યા છે. જે 58 ને 14 લોક સુધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિક પણ છે ને મોટાઈ પણ છે. તેને સમજવું હોય તે જાણે કે ભગવાન મનુષ્ય જેવા જણાય છે તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે ને સમર્થ છે. એમ કહીને શ્રીજી મહારાજ જન્મ કરવા પધાર્યા.